ગુજરાતમાં બે મોટા શહેરો અમદાવાદ અને વડોદરાની જાણીતી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ફટફટ વહી ગઈ છે. સોમવારે સવારે મેળવી આ ધમકીનો બાદ તંત્રનો હરકત આવી છે કે હજારો વિદ્યાર્થીઓને સુરક્ષા વધારે પહોંચાડવામાં આવે છે કે બપોરે 1 વાગ્યે બ્લાસ્ટ મળી આવતા ધમકીને મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સો દ્વારા મોકલવામાં આવેલા જે ઈમેલ ઉલ્લેખ કરવામાં આવે છે કે બપોરે 1 વાગ્યે શાળામાં બોમ્બ બ્લાસ્ટ થશે અને એવું જ નહીં, કારમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ધમકીને મળતા જ અમદાવાદની 15 અને વડોદરાની 17 શાળાઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસે બોમ્બ રિકવર અને ડોગ રેકોવરની ટીમ આવી છે. તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી કે ગૃહ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં બોમ્બથી ધમકી અંગે ડીજીપીને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે કે અમદાવાદ વડોદરા પોલીસ કમિશનરો પોતે આ મામલે તપાસ કરી રહ્યા છે. કોઈ પણ દોષિતોને છોડવામાં આવશે નહીં અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા શિક્ષણ મંત્રીને વાલીઓને શાંતિ જાળવવામાં અપીલ કરવામાં આવી છે કે બોમ્બ બાબતે સરકાર અત્યંત ગંભીર બાળકોની સુરક્ષા આવી કે પ્રાથમિક અંગે સમગ્ર મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે કે જેપીસી સ્કૂલ વઘોડિયા, બ્રાઇટ સ્કૂલ વસાણા, આત્મેતિક વિદ્યાલય ડોન બોસ્કો મકર રોડ અને બિલોંગ વડસર અને ઓક્સિલરી સેન્ચુરી સ્કૂલ, જેનિથી સ્કૂલ પ્રતાપનગરમાં, અમેરિકન સ્કૂલ કુપરાઈ, ગ્રીન વિલેજ સ્કૂલ અને ભીમપુરા સાયબર ક્રાઇમની તપાસ તેજી. વડોદરાની મોરમી સ્કૂલમાં હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી છે જે હાલ સુધીમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સામે કોઈ ક્રાઇમની ટીમ ઈમેલ લોકેશન ટ્રેસ કરી રહી છે. પાછળ કોનું પેજું છે? પોલીસ અધિકારીઓને વાલીઓને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાને બદલે સતર્ક રહેવાની વિનંતી કરી છે.